પાણી અહીંયા સુધી આવે? હોય પાણી અહીંયા સુધી આવે. પાણી સાંજના આવે સાંજ સુધી. તો મિત્રો આપણી સાથે અહીંયા લગભગ શું કામ કરો છો કાકા? ઊંટ ને ઘોડા ચલાવવાનું મનોરંજન માટે. ઉપર બેસે, ફોટા પાડે, વિડીયો ઉતારે. હવે એમની પાસે થોડુંક જાણવાનું, આ ઉભરાટ બીચ છે ને, બરાબર ને? હાજી. તો ઉભરાટ બીચ વિશે થોડુંક જાણવાનો પ્રયત્ન કરીએ. લોકલ છે અહીંના અને થોડુંક તમને ઇન્ફોર્મેશન આપશે તો સાંભળીએ આપણે. કાકા પહેલાં તમારું નામ શું? મારું નામ જોધાભાઈ રાહાભાઈ રબારી. બરાબર છે. એટલે એ પ્રમાણે અહીંયા શું કામ કરો છો? અહીંયા ઘોડા ને ઊંટ ફેરવવાનો બીચ ઉપર મનોરંજન માટે. છોકરાઓને ફોટો પડે, વિડીયો પડે અને બીચ ખૂબ સારું છે. અને અહીંયા ભજીયા પણ મળે છે, બેસવા માટે વ્યવસ્થાઓ છે અહીંયા. અને ઉંભરાટ નવસારી ને સુરતની વચ્ચે આવેલું છે. સારો દરિયા કિનારો ચોખ્ખો છે એકદમ. અને રવિવારે વધારે ભીડ હોય છે, આડા દિવસે ઓછી હોય છે. જી ઉભરાટ બીચ. અને કાકા અહીંયા પબ્લિક વધારે ક્યારે હોય? રવિવારે ખૂબ વધારે હોય છે. રવિવારે વધારે હોય ને? વધારે હોય છે, આડા દિવસે ઓછું હોય છે. બરાબર છે. અને અહીંયા ઝૂંપડી બુપડી મળી રહે? હા, બેસવા માટે છોયડાની બીજી બધી વ્યવસ્થાઓ છે અહીંયા. બરાબર છે. ઓકે ઓકે. ને આપણે ઊંટ અને ઘોડા ફેરવવા માટે, મનોરંજન માટે, છોકરાઓને મજા આવે. આ પ્રમાણે ઊંટ અને ઘોડો ફોટા પાડે, વિડીયો ઉતારે અને મજા આવે. તમે કેટલા સમયથી કામ કરો છો? 40 વર્ષથી. 40 વર્ષથી? જી ખમા. ઓકે. તો આ ઉભરાટ બીચ છે 40 વર્ષ પહેલા આવો હતો? ના, હવે સારું છે. બરાબર. પહેલા તો કઈ આટલું ઓછું હતું? હતું. બરાબર. હવે ખૂબ સારું છે. કોઈ ખાસ કોઈ વાત તમે જાણતા હોય આ ઉભરાટ બીચ વિશે કે લોકોને ખબર ના હોય, તમને ખબર હોય એવું કંઈ? બીજું તો એવું કંઈ. બરાબર. ખાલી આ બીચ છે નોર્મલ આપણે જે સુરતનો બીચ છે ને, હન્ટેડ બીચ કહેવાય છે, એવું મિત્રોને એવું કંઈ નથી. સુરત ને નવસારી વચ્ચેનો બીચ ખૂબ સારું છે, ફરવાલાયક. બરાબર છે. સુરત નવસારી. ઓકે, વેરી ગુડ. થેન્ક યુ કાકા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ઊંટની સવારી તૈયારી થઈ ગઈ મિત્રો. ઉપર ફેમિલી બેઠું છે, કાકા લઈને ચાલ્યા. આખું ફેમિલી ઊંટ પર બેસી ગયું છે. અને હજી એક આપે છે. 1 2 3 4 5. ગણેશ નામ છે એમ ને? ગણેશ. ગણેશ. વેરી ગુડ, વેરી ગુડ. आओ, क्या समझ कर आए थे कि सरदार बहुत खुश होगा, शाबाशी देगा क्यों? होली कब है? होली कब है? होली और तुम 3 फिर भी वापस आ गए। इसकी सजा मिलेगी, बराबर मिलेगी।